નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાઈ। વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની 43મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પરંપરાગત શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રથયાત્રામાં વિવિધ ટેબ્લો અને ભજન મંડળોએ આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે વડોદરાના મુસ્લિમ સમુદાય દ્વારા મચ્છીપેટ અને પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પરંપરાગત 43મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રેલવે સ્ટેશન, કાલાઘોડા, સલાટવાડા, નાકાકોઠી, કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ, પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થઈ હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ समाजना दरगाह हमारा पंचायत नफी मुक्तावाला गुरु बाबू भूमि एकता समिति सोनी साहेब ईद मिलादुन नबी समिति हमारा प्रमुख आरिफ भाई शेख हमारा समग्र हरे कृष्ण 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 हरे 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 राम हरे राम અલીભાઈ કુરેશી તરફથી ગુજરાત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવતું હતું। આવી રીતના આજે એમના સન જયભાઈ ગલીભાઈ કુરેશી પણ ઉપસ્થિત છે અને એમની સાથે મસ્તાન પવન દરગાહ કમિટીના તમામ સભ્યો અને અમારા વડોદરા શહેરમાં જે પણ તહેવારો આવે છે સૌ ધર્મના એમને કોની એકતામાં જ કરવામાં આવે છે અને આ અમારી સંસ્કારી નગરીમાં કોઈ પણ તહેવારો આવે તમામ અમારા વડોદરા શહેરવાસીઓને છે ભાઈચારામાં કોની એકતામાં અમારી સંસ્કારી નગરીમાં થતા આવતા છે અને આવી રીતે આદર પણ કરવામાં આવે હું આવી વાત કરી શકું। આજે શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે। રથયાત્રા હમણાં જ થોડા સમય પહેલાં મચ્છીપીટથી પસાર થઈ ગયેલી છે। રથયાત્રા માટે પોલીસ ખૂબ પહેલાંથી જ તૈયારી ચાલુ કરી દીધી હતી અને અમે લોકોએ ફૂડ પેટ્રોલિંગ, કોમ્બિંગ, શાંતિ સમિતિની બેઠકો લીધેલી હતી। આજે આ વિસ્તારમાંથી ખૂબ શાંતિપૂર્વક રીતે પસાર થઈ ગઈ છે। આ અનુસંધાને અમે લોકોએ ધાબા પોઈન્ટ રાખેલા છે, ફિક્સ પોઈન્ટ રાખેલા છે, મૂવિંગ બંદોબસ્ત છે અને ડીપમાં પણ ધાબા પોઈન્ટ છે। સીસીટીવી કેમેરાને ઇન્ટરલિંક કરીને આખી યાત્રા સીસીટીવીથી જોઈ શકાય એ રીતે પણ આયોજન કરેલું છે અને પોલીસે બોડી વોર્ન કેમેરા પહેરીને પણ અત્યારે સજ્જ છે। આમ પોલીસ દરેક રીતે ખૂબ તૈયારી કરી અને આ યાત્રા શાંતિથી પસાર થઈ ગઈ છે અને આગળ પણ સમયમાં પૂરું થઈ જશે। મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે, એના વિશે શું કહેશો? છેલ્લા 25 વર્ષથી મચ્છીપીટના પૂર્વજો પણ કરતા આવેલા છે। મોજુભાઈ, સાબિરભાઈ, એમાં સિનિયર અમારા અયુબ ખાન પઠાણ, ફિરોઝ ખાન, આરિફભાઈ મલેક, સાબિરભાઈ પટેલ અને પરંપરાને આજના નવયુવાનો જાળવી રાખેલી છે। શહેરમાં કોમી એકતાનું વાતાવરણ રહે અને આના સિવાય શિવજીની સવારી, ગણેશજીની સવારી, રામજીની સવારી, દરેક યાત્રાઓનું મચ્છીપીટ હંમેશા સ્વાગત કરે જ છે। અમે લોકો બધા એકતામાં માનીએ છીએ। ગંગા જમનાની આ દેશની જે પરંપરા છે એ જાળવી રહે, લોકોના દિલોમાંથી ભેદભાવ દૂર થાય। અખાત્રી બીજનો આજે પવિત્ર દિવસ છે, જોડે જોડે મોહરમનો પણ આજે પહેલો ચાંદ છે। આજથી હિન્દુ ભાઈઓના પવિત્ર તહેવારો સ્ટાર્ટ થાય છે। આ શુભ દિવસે તમામ નગરજનો અને રથયાત્રામાં આવેલા તમામને આજના શુભ દિવસે યાત્રાની મેં શુભકામનાઓ આપું છું અને આગામી વર્ષોમાં પણ દિવસોમાં જે જે તહેવારો આવશે એનું પણ અમે સ્વાગત કરીશું, કેમ કે અમારી વડોદરા નગરી ઉત્સવ નગરી છે અને સંસ્કારી નગરી છે। સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે। આ નગરીમાં હંમેશા અને પૂરા દુનિયામાં આ એક નમૂનો છે કે ભાઈ ગંગા જમનાની તહેજીબ છે કે
કે જ્યારે હિન્દુના તહેવાર હોય મુસ્લિમો સ્વાગત કરે છે, મુસ્લિમોના મોહરમનું સ્વાગત હિન્દુ ભાઈઓ કરે છે. આ દેશની અખંડતા એકતાની એક નિશાની છે. આજના દિવસે તમામનું શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. પોલીસ પ્રશાસનનું કેવું સાથ રહે છે? પોલીસ પ્રશાસનનું બહુ સારું બંદોબસ્ત છે ને પોલીસ ડિપાર્ટમેન્ટનો અમે બધા સહયોગ કરીને અમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહીને આ જે યાત્રા છે એનું બહુ સારી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ મચ્છીપીઠ વિસ્તારના લોકોએ બહુ સહયોગ કર્યો છે અને બહુ સારી કામગીરી છે પોલીસ ડિપાર્ટમેન્ટની. અમારા કાલીબાગ એરિયાના પીઆઈ સાહેબ, એમનો પણ સ્ટાફ, એમના અમે ઝોન 4 સાહેબ, એસીપી સાહેબનો અમે આભાર માનીએ છીએ. સારો બંદોબસ્ત આપ્યો છે. મચ્છીપીઠ વિસ્તારમાં પણ બહુ લોકો, મચ્છીપીઠ વિસ્તારના લોકોએ બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે ને અમને રથયાત્રામાં અમે આવકારીએ છીએ અને મુસ્લિમ સમાજના તરફથી બધાને શુભકામનાઓ. ફિરોઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.